સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક ગ્રંથોમાં કીર્તનોમાં માણકી ઘોડીનું નામ ખૂબ જ લેવામાં આવ્યું છે। આ માણકી ઘોડીનો ઇતિહાસ ટૂંકમાં સાંભળીએ। ભગવાન સ્વામિનારાયણ જે ઘોડી પર કાયમ સવાર થતા તે માણકી ઘોડી હતી। જસદણમાં કાઠી દરબાર પાસે એક જાતવાન ઘોડી હતી। એક મિયાણાએ એ ઘોડીને ચોરવા માટે અશ્વપાલ તરીકે ત્યાં 2 વર્ષ નોકરી કરી અને ઘોડી ચોરી। ત્યાંથી તે કચ્છના દરિયા કિનારે આવ્યો અને ઘોડીને ચરવા મૂકી। તે વખતે દરિયામાંથી એક દેવતાએ જળ ઘોડો બહાર આવ્યો અને આ ઘોડીનો સંગ કર્યો। પછી 11 મહિને એક વછેરી જન્મી, એ જ આપણી માણકી ઘોડી। આ વછેરી અને એની માને ભુજના રાવે ખરીદી લીધા। તે રાવના દીકરીને સુરેન્દ્રનગર જિલ્લાના મીણાપુર ગામે પરણાવ્યા। ત્યારે તેમને પહેરામણીમાં માણકી ઘોડી આપી। ભગવાન સ્વામિનારાયણને ખબર પડી કે જાતવાન માણકી ઘોડી ગામ મીણાપુરમાં છે। પછી મહારાજે 60 રૂપિયા આપ્યા, માણકી ઘોડી ખરીદી લીધી। એવી રીતે આ માણકી ઘોડી સ્વામિનારાયણ ભગવાનની પ્રિય બની। નીચે ચેનલ નામ નીચે ફૂલ વિડીયો જોવાનું ઓપ્શન છે, તે જરૂર જુઓ। આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।